નમસ્કાર. ચાલો આજે વાત કરીએ વીજળીના અદ્ભુત વિશ્વ વિશે. ક્યારે વિચાર્યું છે કે જે વીજળીથી આપણો ફોન ચાર્જ થાય છે એ જ વીજળી આટલા મોટા ઉદ્યોગોને પણ કેવી રીતે ચલાવે છે? તો ચાલો આજે વીજ પ્રવાહની આ કમાલની અસરો પાછળનું વિજ્ઞાન સમજીએ. તો આ એક સવાલ છે જે કદાચ આપણા બધાના મનમાં આવ્યો હશે કે ભાઈ, એક જ વીજળી આટલા બધા અલગ અલગ કામ કેવી રીતે કરી લે છે? મતલબ, જે વીજળીથી ટોસ્ટરમાં બ્રેડ ગરમાગરમ શેકાય છે એ જ વીજળી સ્પીકરમાંથી સંગીત કેવી રીતે વગાડી શકે? ના, આ કોઈ જાદુ નથી. આનો સીધો સાધો જવાબ વિજ્ઞાન પાસે છે, અને જવાબ છુપાયેલો છે વીજ પ્રવાહની 3 મૂળભૂત અસરોમાં. તો આજે આપણે એ જ 3 અસરોને એકદમ સરળ ઉદાહરણો સાથે એક પછી એક સમજવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ પહેલી અસરથી. અને આ એક એવી અસર છે જેનો અનુભવ આપણે લગભગ રોજ કરીએ છીએ. ઉષ્મીય અસર, એટલે કે ગરમીનું વિજ્ઞાન. આ એ જ છે જે સમજાવે છે કે વીજળીમાંથી ગરમી કેવી રીતે પેદા થાય છે. જુઓ, આ ઇલેક્ટ્રિક ઇસ્ત્રી આપણે બધાએ વાપરી જ છે, ખરું ને? આ છે ને ઉષ્મીય અસરનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. જેવી વીજળી ઇસ્ત્રીમાંથી પસાર થાય એ ગરમ થવા લાગે છે અને બસ આપણા કપડાં સીધા. પણ સવાલ એ છે કે આ કામ કરે છે કેવી રીતે? ચાલો એકદમ સરળ રીતે સમજીએ. કલ્પના કરો કે વીજ પ્રવાહ એટલે કે કરંટ એક સાંકડી ગલીમાંથી પસાર થઈ રહ્યો છે. હવે સાંકડી જગ્યામાંથી પસાર થવા માટે એને થોડી મહેનત તો કરવી પડશે ને, બરાબર? અને આ જે મહેનત છે ને એ જ ગરમી બનીને બહાર આવે છે. વિજ્ઞાનની ભાષામાં આ સાંકડી ગલીને ઊંચો અવરોધ એટલે કે હાઈ રેઝિસ્ટન્સ કહેવાય છે. તો જ્યારે પણ વીજળી આવા અવરોધમાંથી પસાર થાય ત્યારે એ ગરમીમાં ફેરવાઈ જાય છે. અને હા, આ સિદ્ધાંત ખાલી ઇસ્ત્રી પૂરતો નથી હો. શિયાળામાં જે રૂમ હીટર આપણને ગરમાવો આપે છે, પહેલાના જમાનામાં જે પીળા બલ્બ આવતા હતા જે ગરમ થઈને અજવાળું આપતા, કે પછી આપણું ગીઝર, આ બધા જ સાધનો વીજળીની આ જ ગરમી પેદા કરવાની શક્તિનો ઉપયોગ કરે છે. ચાલો હવે આગળ વધીએ બીજી અસર તરફ, જે આપણને ગતિનું રહસ્ય સમજાવશે, અને એ છે વીજ પ્રવાહની ચુંબકીય અસર. આની પાછળ એક મસ્ત વાર્તા છે. વાત છે 1820ની. હેન્સ ક્રિશ્ચન ઓરસ્ટેડ નામના એક વૈજ્ઞાનિક હતા. એમણે અચાનક જ જોયું કે જ્યારે એક તારમાંથી વીજળી પસાર થાય છે ત્યારે એની પાસે પડેલા હોકાયંત્રની સોય આમ તેમ હલવા લાગે છે. અને બસ એ એક ઐતિહાસિક ક્ષણ હતી, કારણ કે દુનિયામાં પહેલીવાર ખબર પડી કે વીજળી અને ચુંબકત્વ વચ્ચે કોઈક સંબંધ છે. તો આનો મતલબ શું થયો? મતલબ એ કે જ્યારે પણ કોઈ તારમાંથી કરંટ પસાર થાય ત્યારે એ પોતાની આસપાસ એક અદૃશ્ય શક્તિનું ક્ષેત્ર બનાવી દે છે, જેને આપણે કહીએ છીએ ચુંબકીય ક્ષેત્ર. અને મજાની વાત એ છે કે આ કોઈ સામાન્ય ચુંબક નથી. આ છે વિદ્યુત ચુંબક. એટલે કે જ્યાં સુધી વીજળી ચાલુ ત્યાં સુધી ચુંબક કામ કરે, જેવી સ્વિચ બંધ કરી ચુંબક ગાયબ. અને આ અસરને જરાય હળવાશમાં ન લેતા, આ ખૂબ જ શક્તિશાળી છે. વિચારો, આપણા ઘરની ડોરબેલની અંદર નાનકડી હથોડીને વગાડવાથી માંડીને ભંગારના મોટા મોટા ઢગલામાંથી આખી ગાડીઓ ઉપાડી લેતી ઇલેક્ટ્રિક ક્રેન સુધી. અને હા, જે સ્પીકરમાંથી આપણે ગીતો સાંભળીએ છીએ એમાં અવાજ પણ આ જ ચુંબકીય અસરને કારણે પેદા થાય છે. ઓકે, તો હવે આવીએ આપણી ત્રીજી અને છેલ્લી અસર પર, રાસાયણિક અસર. આ એવી અસર છે જે પદાર્થને છેક અંદરથી એટલે કે કેમિકલ લેવલ પર બદલી નાખવાની તાકાત ધરાવે છે. અહીં જે પ્રક્રિયા દેખાઈ રહી છે એને કહેવાય છે ઇલેક્ટ્રોલિસિસ. એકદમ સરળ ભાષામાં કહીએ તો જ્યારે કોઈ ચોક્કસ પ્રકારના પ્રવાહીમાંથી વીજળી પસાર કરવામાં આવે ત્યારે એ પ્રવાહીની અંદર કેમિકલ રિએક્શન્સ એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ શરૂ થઈ જાય છે. અને આ પ્રક્રિયાઓ પદાર્થને તોડી પણ શકે છે અને બદલી પણ શકે છે. એટલે એમ સમજો કે વીજળી અમુક પ્રવાહી માટે એક ચાવી જેવું કામ કરે છે, જે અંદર કેમિકલ બદલાવ શરૂ કરી દે. પણ હા, આ જાદુ દરેક પ્રવાહીમાં નથી થતો. આ ફક્ત એવા જ પ્રવાહીમાં કામ કરે છે જેમાંથી વીજળી પસાર થઈ શકે, જેને વિજ્ઞાનની ભાષામાં ઇલેક્ટ્રોલાઇટ કહેવાય છે. અને આનો એક બહુ જ જબરદસ્ત ઉપયોગ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. એટલે કે એક ધાતુ પર બીજી ધાતુનું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયા. સૌથી સારું ઉદાહરણ છે લોખંડ પર જસત એટલે કે ઝિંકનું પડ ચડાવવું, જેથી એને કાટ ના લાગે. આ પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન પણ કહેવાય છે. અને આના લીધે જ આપણા વાહનો અને મોટા મોટા પુલ લાંબો સમય ટકી રહે છે.
સરસ. તો આપણે ત્રણે અસરોને અલગ અલગ તો સમજી લીધી. હવે શું કરીએ? ચાલો આ બધાને એક સાથે મૂકીને જોઈએ, જેથી આખું ચિત્ર એકદમ સાફ થઈ જાય. તો જુઓ અહીંયા એકદમ ક્લિયર કટ. ઉષ્મીય અસર, એનું કારણ છે તારનો અવરોધ, અને એનો ઉપયોગ થાય છે હીટર અને ઇસ્ત્રી જેવી વસ્તુઓમાં. પછી આવે ચુંબકીય અસર, જે વીજ પ્રવાહની ગતિને કારણે થાય છે અને એનાથી મોટર અને ક્રેન જેવી વસ્તુઓ ચાલે છે. અને છેલ્લે રાસાયણિક અસર, જે આયનોના વહનને કારણે થાય છે અને એનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ અને બેટરી ચાર્જિંગમાં કરીએ છીએ. છે ને કમાલની વાત? વીજળી એક જ, પણ એના પરિણામો જુઓ, કેટલા અલગ અને કેટલા અદ્ભુત. પણ આ બધી જાણકારી ખાલી જાણવા માટે નથી. આ જ્ઞાન આપણને સુરક્ષિત પણ રાખે છે. કેવી રીતે? ચાલો સમજીએ ફ્યુઝનું કામ, જે આપણા બધાના ઘરમાં હોય છે. આપણા ઘરના મેઇન સ્વિચબોર્ડમાં આવા ફ્યુઝ અને સર્કિટ બ્રેકર જોયા જ હશે. સાચું કહું તો આ આપણા ઘરના ઇલેક્ટ્રિક સાધનોના બોડીગાર્ડ છે. એમનું કામ જ એ છે કે આખી સિસ્ટમને ખતરનાક ઓવરલોડથી બચાવવી. અને સૌથી મજેદાર વાત શું છે ખબર છે? ફ્યુઝ જે સિદ્ધાંત પર કામ કરે છે ને, એ બીજું કંઈ નહીં પણ એ જ ઉષ્મીય અસર છે જેના વિશે આપણે હમણાં જ વાત કરી. આ એકદમ બેસ્ટ ઉદાહરણ છે એ વાતનું કે વિજ્ઞાન કેવી રીતે આપણી સુરક્ષા માટે કામ કરે છે. તો આ કામ કેવી રીતે કરે છે? સમજો, જ્યારે કોઈ કારણસર સર્કિટમાં જરૂર કરતાં વધુ કરંટ દોડવા લાગે, ત્યારે ફ્યુઝની અંદર રહેલો એક ખાસ પાતળો તાર પેલી ઉષ્મીય અસરને કારણે ફટાફટ ગરમ થવા લાગે છે. એટલો બધો ગરમ થઈ જાય છે કે એ પીગળીને તૂટી જાય છે. અને જેવો તાર તૂટ્યો એટલે સર્કિટ બ્રેક થઈ જાય છે, વીજ પ્રવાહ અટકી જાય છે અને આપણા ટીવી, ફ્રિજ જેવા મોંઘા સાધનો બચી જાય છે. ફ્યુઝ પોતે બળીને આપણા સાધનોને બચાવે છે. તો આજે આપણે જોયું કે એક જ વીજળી કેવી રીતે ગરમી, ગતિ અને રાસાયણિક ફેરફારો ત્રણેય કરી શકે છે. આ ત્રણ સાવ સરળ લાગતા સિદ્ધાંતોએ આપણી આખી દુનિયા બદલી નાખી છે. સામાન્ય હીટરથી લઈને હાઈ સ્પીડ ટ્રેન સુધી બધું જ આના પર ચાલે છે. પણ હવે અસલી સવાલ એ છે કે આ જ જ્ઞાનનો ઉપયોગ કરીને ભવિષ્યમાં આપણે બીજા કેવા અદ્ભુત આવિષ્કારો કરી શકીશું? શું આનાથી પણ વધુ સારી બેટરી બનાવી શકાશે? કે પછી વધુ શક્તિશાળી મોટર્સ? ભવિષ્યની શક્યતાઓ અનંત છે. વિચારતા રહેજો. નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ, એવા પદાર્થોની જે આપણી દુનિયાને પાવર આપે છે. આપણે જાણીશું કે કેવી રીતે અલગ અલગ મટીરિયલ્સ વીજળી સાથે કામ કરે છે અને જેનાથી જ આ આપણું આધુનિક વિશ્વ ચાલી રહ્યું છે. એક સામાન્ય સવાલથી શરૂઆત કરીએ, જે લગભગ બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યું જ હશે. આપણે બધા જાણીએ છીએ કે ઇલેક્ટ્રિક વાયરનું જે પ્લાસ્ટિક કવર હોય એને અડવાથી કશું નથી થતું, પણ એની અંદર રહેલા મેટલ વાયરને ભૂલથી પણ અડી જાય તો બહુ જ ખતરનાક. પણ આવું કેમ છે? શું કારણ છે એની પાછળ? આનો જવાબ છે ને, એ ફક્ત 3 પ્રકારના પદાર્થોમાં જ છુપાયેલો છે. બસ આ 3ને સમજી લઈએ એટલે આખી વાત એકદમ સાફ થઈ જશે. તો પહેલા 2 પ્રકાર છે: વાહક એટલે કે કંડક્ટર્સ અને અવાહક એટલે કે ઇન્સ્યુલેટર્સ. વાહકને સમજો વીજળી માટેનો એકદમ ખુલ્લો સુપરહાઈવે, જ્યાંથી કરંટ ફટાફટ પસાર થઈ જાય. અને એનાથી બિલકુલ ઊંધું અવાહક એટલે કે એક મોટો રોડ બ્લોક, જે કરંટને આગળ વધવા જ નથી દેતો. અને હવે આવે છે ત્રીજો, અને સાચું કહું તો સૌથી ક્રાંતિકારી પ્રકાર: અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર્સ. આ તો જાણે ઇલેક્ટ્રોનિક્સની દુનિયાની સ્માર્ટ ટ્રાફિક લાઇટ છે. એ નક્કી કરે છે કે કરંટને ક્યારે જવા દેવો અને ક્યારે રોકવો. ચાલો હવે આ ત્રણેયને થોડું ઊંડાણથી સમજીએ. શરૂઆત કરીએ વાહકોથી, એવા પદાર્થો જે વીજળીને કહે છે આવો પધારો. તો વાહક એટલે શું? સિમ્પલ ભાષામાં એવો પદાર્થ જેમાંથી વીજળીનો પ્રવાહ બહુ જ ઓછા અવરોધ સાથે એકદમ આસાનીથી પસાર થઈ શકે, કોઈ રોકટોક જ નહીં. હવે આ કામ કઈ રીતે કરે છે એ સમજવા જેવું છે. એમની પાસે છે ને ફ્રી ઇલેક્ટ્રોન્સનો ખજાનો હોય છે. આ એવા ઇલેક્ટ્રોન્સ છે જે એના એટમ સાથે બંધાયેલા નથી, બસ આમ તેમ ફરવા માટે આઝાદ છે. અને આ જ આઝાદીને કારણે વીજળીનો પ્રવાહ સરળતાથી વહે છે. એટલે જ એમનો અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ બહુ જ ઓછો હોય છે. તાંબુ, ચાંદી, સોનું, એલ્યુમિનિયમ આ બધા એના બેસ્ટ એક્ઝામ્પલ્સ છે. આપણે રોજિંદા જીવનમાં વાહકોથી ઘેરાયેલા છીએ. આપણા ઘરમાં, ઓફિસમાં કે રસ્તા પર જે વીજળીના તાર દેખાય છે એ બધા જ તાંબા કે એલ્યુમિનિયમ જેવા વાહકોથી બનેલા હોય છે.
એના વગર તો વીજળી આપણા સુધી પહોંચે જ નહીં. ઓકે, તો વાહકોની વાત તો થઈ ગઈ. હવે વાત કરીએ એનાથી એકદમ ઊંધા પદાર્થોની, એટલે કે અવાહકોની. અવાહક એટલે એવા મટીરિયલ્સ જે વીજળીના પ્રવાહને કહે છે સ્ટોપ. એમનું મુખ્ય કામ જ પ્રવાહને રોકવાનું છે, જેથી આપણને સુરક્ષા મળે. તો સવાલ એ છે કે એ આવું કેમ કરી શકે છે? કારણ કે વાહકોથી ઉલટું એમની પાસે ફ્રી ઇલેક્ટ્રોન્સ હોતા જ નથી. એમના ઇલેક્ટ્રોન્સ એટમ સાથે એકદમ મજબૂતીથી ચોંટેલા હોય છે, એટલે ક્યાંય જઈ શકતા નથી, અને એટલે જ એમનો અવરોધ ખૂબ વધારે હોય છે. રબર, પ્લાસ્ટિક, કાચ, લાકડું આ બધા એના સારા ઉદાહરણો છે. યાદ છે પેલો શરૂઆતનો સવાલ? વાયર પરનું પ્લાસ્ટિક કોટિંગ, બસ એ જ તો અવાહક છે. એ જ રીતે ઇલેક્ટ્રિશિયન જે રબરના ગ્લવ્સ પહેરે છે એ પણ અવાહક જ છે. આ બધું આપણને ઇલેક્ટ્રિક શોકથી બચાવવા માટે જ હોય છે. ઓકે, તો આપણે હાઈવે પણ જોયો અને રોડ બ્લોક પણ જોયો, પણ હવે વાત કરીએ એ મટીરિયલની જેણે આખી દુનિયા બદલી નાખી. અર્ધવાહક એટલે કે સેમિકન્ડક્ટર્સ. એનું નામ જ બધું કહી દે છે. અર્ધવાહક એટલે કે એની વીજળી પસાર કરવાની ક્ષમતા વાહક જેટલી સારી પણ નથી અને અવાહક જેટલી ખરાબ પણ નથી. એ ક્યાંક વચ્ચે છે. પણ એની અસલી જાદુગરી એ છે કે એને આપણે આપણી મરજી મુજબ વાહક કે અવાહક બનાવી શકીએ છીએ. અને આ જ એમની સુપરપાવર છે. નોર્મલ ટેમ્પરેચર પર એ એક અવાહકની જેમ વર્તે છે, શાંતિથી બેઠું રહે. પણ જેવી એને થોડી ગરમી આપો અથવા એમાં અમુક ખાસ અશુદ્ધિઓ, જેને ઇમ્પ્યુરિટીઝ કહેવાય, એ ઉમેરો કે તરત જ એ એક વાહક બની જાય છે. આ જે કંટ્રોલ કરવાની શક્તિ છે ને, એના કારણે જ આજના બધા જ ઇલેક્ટ્રોનિક્સ શક્ય બન્યા છે. આપણા હાથમાં જે સ્માર્ટફોન છે, જે લેપટોપ પર કામ કરીએ છીએ, એ બધાની અંદર જે મગજ છે, એટલે કે પ્રોસેસર ચિપ, એ સિલિકોન જેવા અર્ધવાહકમાંથી જ બનેલી છે. આ જે નાની નાની ચિપ્સ દેખાય છે ને, એ જ આપણી આખી ડિજિટલ દુનિયાનું હૃદય છે. સારું, તો આપણે ત્રણેય પ્રકારો તો જોઈ લીધા: વાહક, અવાહક અને અર્ધવાહક. પણ હવે સવાલ એ થાય કે આ બધાની વર્તણૂકમાં આટલો બધો ફરક કેમ છે? એની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો એના પર એક નજર નાખીએ. આ બધા તફાવતનું મૂળ કારણ છે એક વૈજ્ઞાનિક કોન્સેપ્ટ, જેને કહેવાય છે એનર્જી બેન્ડ ગેપ. હવે આ શબ્દ કદાચ થોડો ટેકનિકલ લાગે, પણ એ જ ચાવી છે જે સમજાવે છે કે કોઈ પદાર્થ વીજળીને પસાર થવા દેશે કે નહીં. આ ટેબલમાં આપણે ત્રણેયની સરખામણી જોઈ શકીએ છીએ. વાહકતા, અવરોધ, ફ્રી ઇલેક્ટ્રોન્સ બધું જ અલગ છે. પણ સૌથી અગત્યની વસ્તુ છે છેલ્લી લાઈન, એનર્જી ગેપ. વાહકોમાં આ ગેપ હોય જ નહીં, એટલે કે શૂન્ય. ઇલેક્ટ્રોન આરામથી ફરી શકે. અવાહકોમાં આ ગેપ એટલો બધો મોટો હોય છે કે ઇલેક્ટ્રોન એને પાર જ નથી કરી શકતા. અને અર્ધવાહક? એમાં આ ગેપ હોય છે, પણ નાનો. એટલો નાનો કે થોડીક બહારથી એનર્જી આપીએ ને તો ઇલેક્ટ્રોન એને કૂદી જાય છે. અને બસ આ જ તો એમનો જાદુ છે. આ ચાર્ટ પર નજર નાખો. અહીં વાહકતાનો તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે. એક બાજુ છે ચાંદી અને તાંબુ, જેમની વાહકતા એકદમ ટોપ પર છે. બીજી બાજુ છે અવાહક, જેની વાહકતા લગભગ 0 છે. અને અર્ધવાહક એ બરાબર આ બંનેની વચ્ચે ક્યાંક આવે છે. આ જ એની ખાસિયત છે. અને હવે આ નંબર જુઓ, 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. બસ આટલો જ. આ નાનકડો આંકડો છે ને, એ સિલિકોનનો એનર્જી બેન્ડ ગેપ છે. અને આ જ નાનકડા આંકડા પર આપણી આખી આધુનિક ટેકનોલોજી અને કમ્પ્યુટરની દુનિયા ટકેલી છે. કારણ કે આ ગેપ એટલો પરફેક્ટ છે કે આપણે એને બહુ જ સરળતાથી કંટ્રોલ કરી શકીએ છીએ. તો હવે પછી જ્યારે પણ કોઈ પોતાનો સ્માર્ટફોન હાથમાં લે કે લેપટોપ ઓન કરે, ત્યારે એક વાત ચોક્કસ યાદ રાખવા જેવી છે. એની અંદર રહેલી એક નાનકડી ચિપમાં વાહક, અવાહક અને સૌથી અગત્યનું અર્ધવાહક વચ્ચેનું જે અદ્ભુત સંતુલન છે ને, એ જ આપણી આખી ડિજિટલ દુનિયાને જીવંત રાખે છે. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.